સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે। ધાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા એક 5 વર્ષના બાળકનો મૃતદેહ પાણીની કુંડીમાંથી મળી આવ્યો હતો। શરૂઆતમાં એક સામાન્ય અકસ્માત લાગતો હતો, પરંતુ શંકાના આધારે 15 દિવસ બાદ કબ્રસ્તાનમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ અકસ્માત નહીં પણ ક્રૂર હત્યા હોવાનું સાબિત થયું છે। તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે રેહાનાબેન માયકા નામની મહિલાએ, જે ભૂવી તરીકે ઓળખાય છે, તેણે બાળક પર તાંત્રિક વિધિ કરી તેની હત્યા કરી હતી। હાલ પોલીસે આ હત્યારી ભૂવીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। પુનિતનગર વિસ્તારમાં સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બાઈના રહેણાંક મકાનના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાંથી ફરિયાદીના નાના બાળકની લાશ મળી આવેલ હતી। ત્યારબાદ ફરિયાદી ગભરાઈ જતા તે લોકોએ તેની દફનવિધિ કરેલ હતી અને ગઈકાલે પોલીસ પાસે આવતા પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસર અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે અને હાલની તપાસ તજવીજ ચાલુ છે, જેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા ઉપર તપાસ ચાલુ।